હાયા દ્વારિકા એ વજા બાપા હાલીને હાયા દ્વારિકા યાને જન ગઢ પડે ઘેરી લીધા જે ઉમરે મારો ખાટલામાંથી બેઠો ન થાય બાપ જે ઉમરે કોકની પાસે પાણી મગાવે કોકની પાસે સેવા લે ને ઈ ઉમરે જેને વિચાર આવે કે હવે કાયા તે મારો સાથ છોડ્યો છે પણ મારા આતમને હવે દ્વારિકા જાવું છે તેથી કાયા પણ સાહેબ કાંપવા માંડે કે બાપ વેલું કીધું હોત તો હવે તો કાયા થરથરી છે અને વિચાર કરો આ પ્રમાણ કેવા છે કે જે ઉંમરે પાણીનો કળશો કોકની પાસે મગાવવો પડે જે ઉંમરે માણસે ઊભા થવા માટે કોકનો સહારો લેવો પડે પણ દુનિયાને ખબર હોવું પડે કે વજા ભગતે ઠાકરની માળા કેવી કરી છે 12 બીજના ધણીની માળા કેવી કરી છે દુનિયાને ખબર કેમ પડે એ હુટેલ માણા બેઠો ન થઈ શકે એ ઉંમરે સાહેબ બેઠા થઈ અને એટલું કીધું કે હાલો મારે હવે દ્વારિકા ભણે જાવું છે વિચાર તો કરો સાહેબ દેવ દ્વારકા અનજન ગઢપણે ઘેરી લીધા તેથી ગુજરાત હાલી દીજો ને હલબલી કાનોડો કે મારે જાવું એક વાર કોઠારીએ હા પ્રહર પેલા હાલિયા અન કોઠારીએથી બાપ પણ ડગલે સરજી દ્વારિકા ડગલે માણા દર્શન કરવા આવતું તું નહીં એમ કહેતું તું કે બાપા અમારે દ્વારિકા નો જાય તો કાંઈ નહીં પણ વજા બાપા દ્વારિકા જાય છે એના પગ ખાલી પકડી લઈને તોય અમને દ્વારિકા વાળો મળી ગયો છે ડગલે હરિજી જેને દ્વારિકા પ્રહર પેલા બાપા હાલિયા અંતે તો ડગલે સરજી દ્વારિકા જા વિહામાં તે ગયા રાજપાલ જોને આજ રોતી હશે જ્યાં બાપા રોકાણા હશે રાત જ્યાં બાપા હુતા હશે જ્યાં એને ઢગલા ભર્યા હશે ને હું તમને એ કહું છું ખાલી કોઠારિયા ન હોય પણ દ્વારિકા હુદીનમાં જ્યાં વજા બાપા એ ઢગલા ભર્યા છે જ્યાં રોકાણા છે એ ધરતીની ખાલી મુઠ્ઠી ધૂળ લઈને તમારા ઘીરે લઈ જાઓ ને મારો બાપ તોય તમારા 72 પેઢીમાં કોઈ દી સાહેબ ઉનો વા નો વાય એવો મારો તમારો બાપ
દીઠા દેવળ દ્વારિકા આમ જા દેવળ દ્વારિકાનું વજા બાપાએ જોયું, દ્વારિકાની બાજુમાં ગયા છે બાપ. જોયા દેવળ દ્વારિકા તણા અન નાભીએથી દીધોય નાથ. પાતો ધજા દિશા અવળી ફરી, જે બાજુનો પવન હોય એના કરતા નોખી ધજા ફડાકા મારવા માંડી. અને પૂજારીએ એમ કીધું પવન આમ છે, ધજા આમ ફડાકા કા મારે છે? તેથી કોકે કીધું કે પવન ભલે આમ હોય, ધજા આમ ફડાકા એટલા માટે મારે છે કે કોઠારિયાનો વજો ભગત આજ દ્વારિકામાં આવે છે ને, એટલે આજ ધજાને એમ થાય છે કે મારો બાપ આવ્યો, કનૈયાને ભજવા વાળો આવ્યો, વર્ષો પછી ગાયોની ગોવાણી કરવા વાળો આવ્યો, એટલે કાનુલાની ધજા છે. તેથી દ્વારિકાની અવળી દિશામાં ફરકતી હતી. ભાઈ આ દુહો મને આજ બપોરે યાદ આવ્યો એટલે કહું છું. હા જીતુ હા. દીઠા દેવળ દ્વારિકા તણા આન વજા બાપા ના ભીનો કર્યો નાદ. તા તો ધજા દિશા અવળી ફરી, ઓલો નાદ થયો નવખાન. આ રામબા ગરવો ચારણ સુરીલો લોક સાહિત્યકાર રામબા ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે. જોરદાર તાળીઓથી રામભાઈને વધાવીએ. અને આગળના દોરમાં જવું છે ત્યારે છેલ્લે કાનુડાને આપણે યાદ કરીએ. સર સર પર સદાય જમાર તારિયાનું સર કર 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 રમવા માંડ્યો છે સાહેબ દ્વારિકાના દેવળ માથે. કે આજ કોઈ મારો બાપ ગાયોનો કોઈ ધણી નતો, ગાયોની સામું કોઈ જોવા વાળું નતું. જેના ખીલે બાંધી હોય કોઠારિયામાં લઈને આવે, બાપાનું ચારોલું ખવડાવે અને દૂધ તો હોય ડેરીઓમાં ભરે અને પાછા વળે ને તોય વજા બાપા એમ કહેતા કે તારી પ્રજા 100 વર્ષની થાય, તમારે મારે તો ગાયોને હાચવવી છે, તારી પ્રજાને ઠાકર હાચવશે. કોઈ કહેવા જાય વાહ જે કે વાહ, કોઈ કહેવા જાય કે બાપા કળિયુગ છે, દુનિયા પોતાના ઢોરને આયા ખવારે, દૂધ બીજે ભરે, રૂપિયા ઘરે લઈ જાય. તેથી આ ધરતીનો વજો બાપો જ એમ કહીએ કે બિલખામાં કેટલાય ખોટા ખાઈ ગયા, તેથી એક હાચો આવ્યો તો મારે ખોટાની હામું નથી જોવાનું, મારે તો દ્વારિકા વાળાની હામું જોવાનું છે. કે ભલે ને ખોટા ખાતા હોય, કોક દી એકાદો હાચો આવી જાય. અને એ દ્વારિકા વાળો સાહેબ તેથી રમણ રેતીમાં વાટ જોઈને વજા બાપાની બેઠો હોય છે. દિશા અવળી ધજા જેથી ફલાકા મારતી હશે કે આવ્યો, વર્ષોથી જેની વાટ જોતો તો દેવળ અને ધજા એ આજ વજા બાપા આવ્યા. સર સર પર સધારી જમાર તારી અનુસાર કાર કારવાર ધર્મેર કરે, હર હર સૂર્ય વાર્ય સર જત મન પર ભર ભર જતી ઓર હરખ ભરે, નિરખત નર પ્રવાર પ્રવાર નર મેરી ગોળ નિકટ મુકટ સિર સવાર નમે, ધણવાઉ પટ ફરર તરર પદ ભૂગર રંગ ભર સોની ચામર મેં. તો ભગત બીજ પલટે ન અન
યુગયાનાથ આ તો નીચ ઘર જોને અવતરે એ તો આખીર સંત નોય આજ યાનન આજ વછડન યાજ સુલેણાય છે પણ સખી કોઠારિયા ગામને આંગણે એ